હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। કચ્છમાં ફરી મળી આવ્યા છે ડ્રગ્સના પેકેટ। લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને પેકેટ મળી આવ્યા છે। બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના 7 પેકેટ મળી આવ્યા છે। શુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા। બિનવારસી મળી આવેલા પેકેટના પગલે બીએસએફના જવાનોએ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે। તો ફરી માદક પદાર્થના 7 પેકેટ મળી આવ્યા છે। બિનવારસી હાલતમાં આ પેકેટ મળી આવ્યા છે। કચ્છમાં ફરી એકવાર ડ્રગ્સના પેકેટ મળી આવતા ચકચાર। લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને આ પેકેટ મળી આવ્યા છે। બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના 7 પેકેટ મળી આવ્યા છે। શુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા। આ પેકેટ બિનવારસી હાલતમાં પડ્યા હતા। પેકેટના પગલે બીએસએફના જવાનોએ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રાજેન્દ્ર। ફરી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે પેટ્રોલિંગ દરમિયાન બીએસએફને। શું છે વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો કચ્છના સરહદીય લખપત તાલુકાના રોડાસર મેડી નજીકમાં દરિયાઈ વિસ્તારમાં આવેલ સુગરબેટમાંથી બીએસએફના જવાનોને આજે પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના 7 જેટલા પેકેટો મળી આવ્યા હતા। તો બીજી તરફ બેટ પરથી બિનવારસી મળી આવેલા માદક પદાર્થને પગલે બીએસએફના જવાનો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂન જુલાઈ માસ દરમિયાન અબડાસા અને લખપતના જે દરિયાઈ નિર્જન વિસ્તાર છે ત્યાં જે આ ડ્રગ્સના જે પેકેટો જે તણાઈને આવતા આ માદક પદાર્થના પેકેટો વિવિધ એજન્સીઓને સલામત દળોને મળતા રહે છે। આ જ પ્રકારે આજે વધુ એક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે, જેને પોલીસ મથકના હવાલે કરવામાં આવેલા છે અને વધુ તપાસ એજન્સીઓ કરી રહી છે। જી રાજેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।